જે હોય ને, ભાઈ હોય, પિતા હોય, પુત્ર હોય, એ કરે. અમારો સાથ કોણ કરે? હું હિતેશભાઈને કહું છું, ભાઈ મારો સાથ કરજો તમે, કારણ કે સાધુનું તો ચેલા પ્રેમી હોય, ભક્તો કરે. હે કઈ પૈસા લઈને કીધું આવતો રહો ભાઈ, સેવા કરજો. સાથ કોણ કરે? જે પોતાનો હોય, જેને માની વિના પુત્રમ વિના શિષ્યમ. સાધુનું તમારી જે વાત કરે. એક બેનને હું કાયમ કહું, મારા ઓળખીતી બેન, બેટા મારા આશ્રમમાં આવે, મેં કહ્યું જો મને દહીં બહુ ભાવે છે, હું મરી જાઉં ને તો દહીં ગાયને કૂતરાને ખવડાવજે. અને મને કઢી બી બહુ ભાવે છે ને છેલ્લે વેઢી બી બહુ ભાવે છે. એટલે કીધું કથા પૂર્યા પછી તો ખાઉં જ છું છેલ્લા દાડે, પણ એમ કે તું મને, હું મરી જાઉં તને ખબર પડે ને તો આટલું કરજે, ને કે મારું કોણ કરશે? કહેવાનો અર્થ જીવ રહી જાય, વાસના રહી જાય. ડોહો માટે પથારી પડે ને એટલે શું કહે, છોકરી આવે, બાપા મને ઓળખી, હું તમારી જ્યોતિ, આ જ્યોતિ પૂછાવા બેઠી છે. છોકરો આવે, બાપા હું તમારું દીપક, આ નાનો દીપક તો લઈ ગયો છે. કોણ? છોડીને જવાનું, બધાને લાત મારીને એક દિવસ જવાનું. સૂર્યનારાયણે કીધું કે એનું ભાગવત કથા કરાવો, અને મંડપ બંધાયો છે, આવો સૌ સાંભળવા આવ્યા છે. હાથ ગાંઠો હોય છે, આમ કથામાં તો વાંસ રૂપીએ એવું જરૂર નથી લાગી, તો એ પહેલી ગાંઠ તૂટે, બીજી ગાંઠ, ત્રીજી સાત ગાંઠ તૂટે એટલે એની મુક્તિ થઈ જાય. આ ગાંઠો જ છે, નડે છે ને આપણે. કથા સંભળાવી છે ગોકર્ણે પોતાના ભાઈના મૃત્યુની પાછળ, અને ભગવાને નાનું આપ્યું હોય તો આપણા ઘરડા માણસો પિતૃઓની પાછળ કાંક કરવું, કંઈક કરવું, કંઈ વાપરવું, શ્રાદ્ધ કરવું. અરે નરસિંહ મહેતાનું શ્રાદ્ધ કરી શકીએ આપણે, આ સુખદેવજીનું શ્રાદ્ધ આપણે કરી શકીએ, વ્યાસજીનું શ્રાદ્ધ આપણે કરી શકીએ. એનું શ્રાદ્ધ કરવું, સારી રીતે એમની વાત સાંભળવી, એમની કથા આચા દિલથી સાંભળીએ, એ જ એનું શ્રાદ્ધ. શ્રાદ્ધ કરવા જશો ક્યાં? આખી દુનિયા વેચાઈ જાય તો તુલસીદાસજીનું શ્રાદ્ધ ના કરી શકે, રામાયણના લખનાર, ભાગવતને લખનારા વ્યાસજીનું શ્રાદ્ધ ના કરી શકીએ. શ્રેષ્ઠ કાર્યો કરો, એ પણ શ્રાદ્ધ છે. બધાએ કથા સાંભળી છે. ધંધુકારીની મોક્ષ ગતિ થઈ છે. વાસમાં પિતૃ આવી જાય. ઘણા નહીં કહેતા અમારા ઘરમાં હાપ દેખાય છે, કાઠિયાવાડમાં કે બાપુ હરફ દેખાય છે. પણ કેમ હાપ દેખાય એ કહું એમને. સાપ દેખાવાનું કારણ શું? આખી જિંદગી તિજોરીમાં પૈસા મૂક્યા હોય, એક આનો વાપર્યો ન હોય, પાવલી વાપરી ન હોય, અને શું કર્યું હોય, તિજોરી 2-3 ઘરમાં તિજોરી હોય, આમ ફેદી હોય, અહીં પૈસા મૂક્યા હોય, અહીં મૂક્યા હોય, પછી ફેરવાળો થાય, પછી લે નહીં, લેવા દે નહીં, પછી કે હાફ દેખાય, પિતૃ થયા છે, થાય જ નથી, હાલ્યા જ નહીં. તો અને ઘણા એમ કે છોકરાને કે છોકરો આવ્યો હોય તો પછી રમાડવા જાય કે બિલકુલ એનો દાદા જેવું નાખશે. દાદા જ આવ્યા હોય, રહી ગઈ હોય ઈચ્છા, દાદી આવે, દાદા આવે, આવી જાય, જીવ રહી જાય છે, જીવ રહી જાય છે. પોતાનો અચ્છા અમારે રહી જશે, શિખર કણમ રહી જશે ખબર નહીં, જીવ રહી જશે. અને જો અહીંથી મોત આવી જાય તો આના જેવું કોઈ ભાગ્ય ખરું? માણસ એક જ વાત સાર, મૃત્યુ અફર સત્ય. ગીતામાં લખ્યું જાતસ્ય ધ્રુવ મૃત્યુ, જે જન્મે છે મરણ પામે છે, ઉગે છે આત્મે છે, ખીલે છે કર્માય. જન્મે છે મરે. હું તમને એક સવાલ પૂછું, માણસ મરે છે કેમ? શા માટે મરે છે? જવાબ આલો. શા માટે મરે છે? કયા કારણથી મરે છે? કહેશો? આવો સહેલો જવાબ નહીં. કેમ મરે છે? તમે કોઈ તાવ આવે એટલે મરે, તમે કોઈ એક્સિડન્ટથી મરે છે, બરાબર, તમે કોઈ આપઘાત કરે છે ને મરે છે. મરે છે તો ખરો ને. શા માટે? કારણ કે જન્મે છે. એનો જવાબ એટલો જ કે જન્મે છે મરે છે. જે જન્મતું નથી એ મરતું નથી.
જન્મ છે મરે છે, અને મરવાનું છે, આયા છે જવાના છે, કઈ લઈને જવાના નથી. आया तुम्हें जगत में जग से तुम रोय, ऐसी करनी करके चलो तुम हसो जग रोय. ઘરમાં બાબો જન્મ, પેંડા વેચો, બાબો આવ્યો, બધા ઘરના વધાઈ કરે, પણ મરો ત્યારે તમે હસતા હસતા મરો. જગત તમારી પાસે રડે, કોકના રૂપિયા ગાલીને મરી જઈએ તો વસ્તી યાદ તો કરે. હવા કોઈના 100 અહીંથી, કોઈને 500 અહીંથી, કોઈના 2 લાખ અહીંથી, એમ કહીને આખી દુનિયા યાદ કરે તમને. પણ તમે એવું કામ કરીને જાઓ કે જગત તમને યાદ કરે કે હારો માણસ ગયો. માણસની આબરૂની કિંમત જો કરવી હોય ને તો એ મરી ગયો હોય ને એની સ્મશાન યાત્રામાં જવું, અને એના વખાણ કેટલા જણા કરે છે જોજો. આ કાઠિયાવાડમાં બહેનો શું કરે, આ બહેનો કંઈ યાદ આવી જાય છે. આજ કાઠિયાવાડમાં બહેનો ભેગી થાય ને પછી મોં વાળવા જાય ને, રડવા જાય, એકબીજા રડે, પછી કે બાપ આમ માણસ હારા હતા, જુગાર રમતા પણ નીતિથી રમતા હતા. આવું બોલે. જુગાર રમવા વાળાને એમ કે આમ દારૂ પીતા હતા પણ આમ માપનો પીતા હતા, આમ ખોટા નહીં. એને મરેલા પાછળથી વખાણ કરે તો હારા માણસના વખાણ કેટલા થાય. પેલો માણસ જુગારમાં, જુગારમાં ક્યાં નીતિ આવી, પણ મર્યા પછી એટલું ચોક્કસ છે આપણો સમાજ એટલો સારો છે, મર્યા પછી કે એમ કે આમ તો બિચારો ભોળિયો હતો, આમ ગમે હોય પણ બાપડો ભોળિયો હતો. મર્યા પછી ગમે એવા માણસના વખાણ થાય. એટલે આપણે ઉદાર છીએ, મૃત્યુ માટે આપણે બહુ ઉદાર છીએ. આ વાર પેલો કાકો ગુજરી ગયો, હવારનો ફોન મારા ઉપર આવ્યો, બાપુ કેવો છો? મેં કહ્યું કથામાં છું. એ મને બહુ એ ભલો માણસ, એટલે મને થોડી વાર દુઃખ પણ થયું. મેં કહ્યું ભાગવતજીને પ્રાર્થના કરી કે એના મોક્ષ આપો. તો આવે છે, જાય છે. એ ધુંધુકારીની સામે દેવદૂત પ્રગટ થયા છે, કથા સાંભળી છે એટલે. સ્વર્ગમાંથી વિમાન લેવા આવ્યું. કોને આવ્યું? ધુંધુકારીને લેવા વિમાન આવ્યું, કથા સાંભળી એટલે. અરે સાચું, હો અહીંયા વિમાન આવે હાથમાં દાણે તો નામ લખાવો, હડો કોને જવું છે. તમે એમ જ કહેશો મહારાજ અમારે કોઈ ન હોય, તમારે કોઈ આગળ પાછળ નહીં, તમે જો વિમાનમાં બેસી જાઓ. વિમાન એટલે તમે બસમાં બેહો, મોટરસાયકલમાં બેહો તો કટા કકરા કીચડ ગંદકી આવશે, પણ ઉપરનું જે વિમાન આવશે એમાં તો બધું સપાટ, ખરાબ વસ્તુ સુંદર દેખાય. વિમાનથી તો નીચે જુઓ તો એ સુંદર દેખાય. તો ભગવાનનું વિમાન આવે છે, પણ વિમાન કોને લેવા આવે? હારા માણાને લેવા આવે. ચોરી હું તો એમ જ કહું ભાઈ મારા હાથ દાદે, મારા આશ્રમ હું તો મારા હાથમાં 8મા દાળ જતું રહેવાનું. તો એ હું તો પણ તમે કોઈ જવા તૈયાર નથી. ચોરી કરે ગજની, કરે 100નું દાન, ઊંટે ચડી જોયા કરે કેમ ના આવ્યું વિમાન. ગજની ચોરી કરે અને 100નું દાન કરે, અને પછી ઊંટે ચડીને જુઓ કે વિમાન કેમ ના આવે. વિમાન હે વિમાન કોઈ સસ્તું પડ્યું છે કે આવી જાય? આ પેલા વિમાનમાં બેઠા ના હોય ને આપણે આ વિમાનમાં સીધે જાય. પણ એક વાત ચોક્કસ છે, સારા માણસો કોઈ દિવસ મરતા નથી. કોઈ એમ કે ગાંધીજી મર્યા છે, આજે અમર છે, રામ અમર છે, કૃષ્ણ અમર છે, આ દેશના સુરા અને સંતો સતીઓ અમર છે. અમર જે છે એને દુનિયા યાદ કરે છે. સોમણ મીઠું ખાઈ મરી જાય પણ એઠા હાથે કાગડો ન ઉડાડ્યો હોય તો એને કોઈ યાદ કરે ખરું? પણ સારા માણસને કોઈ યાદ કરે તો કે છે બધા લોકોએ કથા સાંભળી હતી પણ વિમાનમાં કોઈ બેસ્યા નથી. પણ મુક્તિ તો મળી છે. વિમાન લેવા પછી તો બધાને આવે છે, પણ જવાની જેની તૈયારી હોય એ જઈ શકે છે. જો આપણા જીવનમાંથી કામ, ક્રોધ, મદ, લોહ, મોહ, ઈર્ષ્યા નીકળી જાય તો વિમાન તૈયાર છે. પણ આપણે તો શું છે, પડોશીના આંગણામાં થૂંકવા વાળા. હરિઓમ 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 રામ 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 માળા કરીએ, બીજાના આંગણામાં તો કચરો ફેંકે, એક ધૂમકી આવીએ, બીજાના ઘરમાં ડોક્યા કરીએ આપણે.
વિમાન ક્યાંથી આવે? તો કહેવાનો અર્થ છે કે સારા સંતાનો છે એ પાછળ સાથ કરે છે. તો જીવનમાં આવા પ્રસંગો આવતા હોય છે. રાધે 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 શ્યામ સે મિલા દે. રાધે 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 શ્યામ સે મિલા દે. નારદજીનું એક ચરિત્ર આવે છે ભાગવતમાં. ગયા જન્મમાં નારદજી કહે છે કે હું દાસીનો પુત્ર હતો, પણ એવી કરણી કરી કે મહાન ઋષિ થયો છે. કહેવત છે કે ભગત બીજ પલટે નહીં. કવિ લખે છે ભગત બીજ પલટે નહીં, જુગ જુગ જાય અનંત, ઊંચ નીચ ઘેર અવતરે આખર સંતનો સંત. આપણા દેશમાં દરેક જ્ઞાતિમાં સંત થયા છે. રોહિદાસ ચમાર હતા, પણ એ મહાન સંત જૂની દિલ્હીમાં રોહિદાસનું મંદિર છે. હું ઉતરતો ત્યાં, કેવું સરસ સેવાના આખી એના ભજનો બધા લખેલા છે આખી દિવાલો ઉપર. ભગત બીજ પલટે નહીં, જુગ જુગ જાય અનંત, ઊંચ નીચ ઘેર અવતરે આખર સંતનો સંત. સેનાનાયક થઈ ગયા સંત. ભગવાને એમની પાસે દાઢી કરાવી હતી. કોઈ પણ જુઓ, ધનો ભગત થઈ ગયા પટેલ. બ્રાહ્મણોમાં તો બધા શંકરાચાર્ય બધા બ્રાહ્મણો હતા. જ્યાં જે દરેક કોમમાં સંત છે. ચોખા મેળા હરિજન હતા, ઝાડુ મારનાર સંત થઈ ગયા. શબરી ભીલ હતી. નારદ કે છે હું દાસી પુત્ર હતો. મારી માં ઋષિઓના આશ્રમમાં સેવા કરતી હતી. બાળક જ્યાં જુએ ને જેવા વાતાવરણમાં ઉછરે એવું થાય. થોડુંક વાતાવરણની પણ અસર થાય છે બાળકોમાં. અંદરની તો અસર થાય જ, ઉછેરની અસર થાય, ગર્ભની અસર થાય, પણ આજુબાજુનું વાતાવરણ પણ એના ઉપર થોડો ભાગ ભજવતું હોય છે. બચપન ખેલને મેં ખોયા, જવાની નિંદ ભર સોયા, બુઢાપા દેખ કે રોયા. તો હું કે જે દાસીનો પુત્ર હતો, મારી માં સંતોના સેવા કરતી હતી, અને અનેક સંતો આવે હું પણ એની સેવા કરતો હતો. રાજસ્થાનમાં સાધુ જાય ને એટલે એને હામૈયા થાય, પછી ગાય. રાજસ્થાની લોકો કેવું ગાય સંભળાવો.
સાંભળ મારી સૈયર રે, આવતા સંતો ન લેજો વારણા રે. તારું મનડું માને તો વાતો કેવણા રે. માનો લે, તારું મનડું માને તો વાતો કેવણા રે. મત દઈયો આપણા ગુરુજીને, દોષ મારી સૈયર રે, આવતા સંતો ન લેજો વારણા રે. એટલે અમારા સરોજબેન આવી હતી, જે ભાવવાળી કીધી, મારવાડી બેન, હિતેશભાઈની સોસાયટીમાં રહે કે બાપુને ખીચડી મોકલી આલો. અમે જૈન સાધુ જેમ ભિક્ષા કરીએ છીએ, અકલ્પિત ભિક્ષા, ધૈર્ય કંથા, ધીરજ તો અમારી કોદડી છે, અને જે મળ્યું એ ખાવું. તો એ દાસી પુત્ર છે, સંતોની સેવા કરે છે. માં પણ સંતની સેવા કરે અને દીકરો પણ સંતની કરે છે. સેવા કરવાની, સેવા અને સ્મરણ ચડી જાય. બાપા, તમે કોઈની સેવા કરો ને, આમ કર્યું હોય ને, તમને આમ કરતા જુઓ ને, તો છોકરો એ શીખે. પણ લૂંટફાટ કરનારા છોકરો એ જ શીખે. હા, લઈ લે, એવા બાળકો છે. એ નારદજી સંતોની સેવા કરે છે. માના સંસ્કાર એટલે માનો ખોળો પૂજાય, બાપનું મસ્તક પૂજાય. એટલે તો સ્ત્રીનો ખોળો ભરવામાં આવે છે, કે બાપનો ખોળો થોડો ભરે છે. બાપનું મસ્તક પૂજાય છે. અને માતાના સંસ્કાર, સંઘની અસર આવે છે, સંઘની અસર આવે છે. નારદજી પોતાના જીવન દ્વારા શીખવાડે છે કે મેં જેવી સેવા કરી એ તમે સેવા કરજો. સંતોનો સંગ મળ્યો, પાપી પાવન થઈ જાય સંતોના સંગમાં, લોડું કંચન થઈ જાય સંતોના સંગ. હા, તમને હું વખાણ નહીં કરું, પણ હું નાનો હતો ને, એટલે મારા બાપુજીની સાથે સત્યનારાયણની કથામાં બહુ જતો, અને પ્રસાદની લાલચથી જતો. એટલે એમાં બધું મને કથા સાંભળવા જાય તો મને લઈ જાય. અને રમેશભાઈ ભટ્ટ જેવા વિદ્વાન સિદ્ધપુરના મહાન પંડિત અને કથા વાંચે, મને કે છોકરા આગળ બેહાડો. એમ કરતા કરતા મને એવી લગણી હતી તે વખતે જ એ રોપાયો બી. હું કહું મારા બાપાનું સારું થજો, કે મને કોઈ ફેક્ટરીમાં ના લઈ ગયા, ઓમાં લઈ ગયા તો કોઈ સારું તો કરી શકું છું હું. કોઈની માં કોઈને ડોક્ટર બનાવે, વકીલ બનાવે, એન્જિનિયર બનાવે, મારી માએ મને સંન્યાસી બનાવ્યો છે. મને એનું ગૌરવ છે. તો નારદજી એ સંતોની સેવા કરી છે. સંતોની કથા સાંભળતા હતા નારદજી નાનપણમાં. પરમાત્માની વાતો જોઈ કથામાં. તો નારદજીને વારંવાર ઈચ્છા થતી કે મહાત્માઓ જે પરમાત્માનું વર્ણન કરે છે એનું દર્શન મને કને ક્યારે થાય. બધું પૂછતા, સંતોને સવાલ પૂછતા. સંતોને એવો સવાલ પૂછવો કે એનો કઈ જવાબ હોય, અને એવા સત્સંગ કરવા, માખણ નીકળે એવો સત્સંગ કરવો જોઈએ. પછી તંબુરાથી લડે એવો સત્સંગ નહીં. એવો સત્સંગ કરવાનો કે જેમાંથી તત્વબોધ પ્રાપ્ત થાય, અને જ્ઞાન થાય ને એટલે પછી વૈરાગ આવે, અને વૈરાગ આવે એટલે મોક્ષ આવે. અને હું બહેનોને ખાસ કાયમ કહું છું કે બહેનો એ બહુ વૈરાગ કરવાની જરૂર નથી. પતિની બ્રહ્મા, પતિ વિષ્ણુ, પતિ દેવો મહેશ્વર, પતિ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી પતિદેવ નમઃ. એક હાડું થોડા તમને. અમારે કૃષ્ણશંકર દાદા શાસ્ત્રી, મોટા વિદ્વાન, મોરારી બાપુ ડોગરીજી મહારાજ પણ એમની કથા સાંભળતા. અને એ શાસ્ત્રી બાપા અમેરિકામાં ગયા. એટલે કોઈએ કીધું મારી દીકરી ત્યાં રહે છે, ભારતના કોઈ માણસે કીધું કે મારી દીકરી અમેરિકામાં રહે છે, તો તમે એને એમ કે આશીર્વાદ આપવા બાપજી જજો. એટલે શાસ્ત્રી બાપા તો ઉંમરવાળા માણસ, તો દીકરીને ઘેર ગયા, બહારથી બેલ વગાડ્યો. એટલે પેલી બેન આવી કે આવો બાપા, આવો આવો બાપા, બહુ અમારું ઘર પાવન થઈ ગયું, તમે અમારા ઘેર આવ્યા. તો પછી એનો પતિ છે ને એ ઉપર સૂઈ રહ્યો હતો. હવે હમણાં જેવી વાત છે. એટલે
એને બૂમ પાડી પેલી, એ મહેશ, એ મહેશ, નીચે આવ, શાસ્ત્રી બાપા આવ્યા છે. ચડી પહેરી મહેશ આવ્યો નીચે. એટલે શાસ્ત્રી બાપા કે, હે બેન, તમારો મહેશ આવડો મોટો થઈ ગયો. પ્રેમ હોય તો કઈ વાંધો નહીં, પણ જો પ્રેમ ન હોય તો મહેશ નકામો થઈ જાય. પ્રેમ તો સંસારમાં પ્રેમ પણ જરૂરી છે. ભાઈ બંધમાંથી પાઘડી કોઈ પહેરતા નહીં, કારણ કે આ કથા છે ને એ રેડીમેડ કપડા જેવી છે, એમાં બંધ બેસતી આવી જાય. આપણે પણ બધા ક્યાંક રાવણ છીએ, ક્યાંક સુરપંખા છીએ, ક્યાંક કંસ છીએ, ક્યાંક રામ છીએ, ક્યાંક કૃષ્ણ છીએ, ક્યાંક દેવકી છીએ, ક્યાંક જશોદા છીએ, ક્યાંક રાધા છીએ, ક્યાંક ગોપી છીએ, કંઈક છીએ. જીવનનું દર્શન કરવાનું છે. પછી એ શિવનનો માજી બજારમાં અરીસો હોધવા ગયા, મોટું જો અંદર પણ, એટલે દુકાનવાળાએ 20 રૂપિયાનો બતાવ્યો અરીસો. કેટલો માજી કે આમાં તો હું હારી નહીં દેખાતી, 30 રૂપિયા 30 રૂપિયા લ્યો કે અમાય બરાબર નહીં દેખાતી. 40 રૂપિયા લ્યો તે કે અમાય બરાબર નહીં. પેલા 100 રૂપિયાનો કાઢીને આલ્યો તે કે અમાય મને ટોપ નહીં દેખાતી. તે કે માજી હવે અરીસો બદલવાની જરૂર નથી, તમારું રૂપ બદલવાની જરૂર. હવે તો તમે જેવા હો, 500 રૂપિયાને લેશો તો જેવા હવે દેખાશો. હવે તમે કઈ જુવાન ના દેખાઓ. તમે લાલી લિપસ્ટિક લગાડો ને તોય તમે, હું કોઈ લગાડું છું હે, કઈ જે છે એવા દેખાશો. બહારથી સુંદર એવું પણ ભીતરમાં પણ સુંદર એવું. ગોપીઓ 16 શણગાર કરતી હતી, પણ ગોપીઓ કોઈએ પૂછ્યું કે તમે આટલો શણગાર કેમ કરો છો? કે સુંદરને મેળવવો છે એટલે. સુંદરને મેળવવા માટે સુંદર થવું પડે. શિવની કથા કરવી હોય, શિવની કથા કરવી હોય તો આપણે ભસ્મ તોડીને બેહ્યા તો કનૈયાની કથા કરીએ, આમ સ્પ્રે બ્રે મારીને આવવાનું. શા માટે નહીં? કારણ કે કનૈયો છે એ તો મસ્ત છે, ઉસકે પાસ તો મસ્તી है. लेना फकीरी फिर क्या दिलगिरी, कोई दिन हस्ती कोई दिन घोड़ा कोई दिन पैदल चलना जी. लेना फकीरी फिर क्या दिलगिरी. તો કે છે નારદજી કે છે હું બહુ સેવા કરતો હતો, મને એક સંતે વસુદેવ ગાયત્રીનો મંત્ર આપ્યો. નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય અનુરુદ્ધાય નમઃ સંકર્ષણાય ચ, એવો મંત્ર આપ્યો. અને એ મંત્ર કોઈનો મંત્ર ફળી જાય, કોઈનો મંત્ર ફળી જાય, ફળી જાય, ફળી જાય, માળાવેલો ફળે, પણ મંત્ર બદલવો નહીં. મંત્ર, માળા અને મૂર્તિ બદલવો નહીં. આજે રામ કહીએ, 2 મહિના પછી કૃષ્ણના એક ઈષ્ટદેવ રાખવો. હું ગમે એ કથા કરું પણ મારો ઈષ્ટદેવ રામ. હું કશું રાખું નહીં, અંદરથી ધ્યાન કરું, એકલો રૂમ બંધ કરીને રામ 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 કેટલું વાંચતો, રામ 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 સતત કરવાનું જપ અને ધ્યાન, થોડું ધ્યાન કરવાનું. આજુબાજુના અવાજ બધા સાંભળી લેવાના અને એની વચ્ચે આપણે જે સ્વરૂપ ગમતું હોય ભગવાનનું એ સ્વરૂપનું ધ્યાન કરો. ધારો કે તમને જલારામ બાપા પ્રિય છે, તમને જલારામ બાપા તમને પ્રિય છે અને તમે રામના મંદિરે દર્શન કરવા ગયા અને જો રામ પ્રસન્ન થઈ જાય તો તમારે એમ કહેવાનું કે મને જલારામના બાપાના રૂપમાં દર્શન આપ. તમને મહાકાળી પ્રસન્ન છે અને તમને દર્શન આપે તો તમારે કહેવાનું તમને રામ ગમતા હોય તો રામના રૂપમાં દર્શન આપજે મહાકાળી, ભલે તું આવી. સાંઈ બાબા પ્રિય છે તો સાંઈ બાબાના રૂપમાં દર્શન આપજે. તમને જે રૂપ વાલું હોય એ રૂપના દર્શન માગો, જે સ્વરૂપના ઈચ્છા. આ મંદિરમાં જઈએ છીએ આપણે, પછી આપણે ઓટલા પર બેસીએ છીએ. આમ જોવા જઈએ તો મંદિરમાં ખરેખર છે ને આંખો ખુલ્લી રાખવાની અને જગત સામે જઈને ત્યારે બંધ કરવાની હોય. આપણે શું કરીએ છીએ? મંદિરમાં બંધ કરી દઈએ છીએ, બહાર ખુલ્લી રાખીએ છીએ, એટલે ગોટાળા થાય છે. પણ મંદિરમાં દર્શન કરીને બહાર ઓટલા ઉપર પછી સાસુઓની વાતો નથી કરવાની. મંદિરમાં દર્શન કરીને ઓટલા ઉપર બેસીએ ત્યારે શા માટે બે? જે સ્વરૂપના દર્શન કર્યા છે એને વાગોળવાનું, આમ એક સીન લાવવાનું મગજમાં. જેમ સિનેમાની પટ્ટી આવે ને આપણને યાદ, એવી રીતે એને યાદ કરવાનું એ સ્વરૂપ. એટલા માટે એ તો નારદજીને સંતે વાસુદેવ ગાયત્રીનો મંત્ર આપ્યો, એમ મંત્રથી વિકાસ થયો.
આજે એક સાધુ રામનો મંત્ર આવે, પછી 6 મહિના પછી બીજો સાધુ આવે કૃષ્ણનો મંત્ર આવે, ત્રીજો સાધુ આવે અંબાજીનો આવે, ચોથો વળી બીજો કંઈક આપે, તો મંત્ર લાંબો થતો જાય અને શિષ્ય લાંબો થઈ જાય. મંત્ર એક જ પકડો, મંત્રમાળા. જ્ઞાન બધું મેળવવું, જ્ઞાનના ગુરુ ઘણા કરવા. આગળ આવશે દત્તાત્રેય 24 ગુરુ કર્યા, પણ દીક્ષા ગુરુ એક જ, દીક્ષા એક જ ના આપો, બધા દીક્ષા ના આપો. અમારે કોઈ સાધુ પાસે જઈએ તો પૂછે અખાડો કોના તરફથી આવ્યા ભાઈ? કિરીટભાઈ પડિયારે. ધન્યવાદ છે ભાઈ કિરીટભાઈ પડિયારે. નારદજીનું ચરિત્ર બહુ, ભગવાન એમના પર કૃપા થાય. અને કિરીટભાઈ પડિયાર તરફથી 501 રૂપિયા દાન આવ્યું છે. એ દેવું હોય તો દઈને જાજો. આ કાયા ધોતારાના શેર છે. દેવું હોય તો દઈને રે જાજો રે, એમાં માલિકની સાચી મેર છે. પ્રભુને સમર્યા વિના, હરિને ભજ્યા વિના પાર ક્યાંથી પડીએ રે. નારદજીને મંત્ર આપ્યો છે. મંત્રનો જપ કરતા કરતા નારદજી ઉત્તર દિશા તરફ ગયા છે. પરમાત્માનું ધ્યાન કરતા એક વખત એમને થયું કે હૃદયમાં પરમાત્મા પ્રગટ થયા છે, ભગવાનના દર્શન પડ્યા છે. અને નારદજી ખૂબ સતત પોતાના જીવનમાં ભજન કરે છે. ભગવાન સાથે વાતો પછી તો નારદજી કરવા માંડ્યા છે. પછી તો એમ થાય છે શરીર જીવન પવિત્ર થતું જાય છે. નારદજી વ્યાસજી સમક્ષ પોતાના પૂર્વજન્મનો દેહ પડ્યા પછી બીજા જન્મનું વર્ણન કર્યા છે. પછી તો વિષ્ણુના પાર્ષદ તરીકે જન્મ્યા બીજા જન્મમાં. આ શબરી પણ શું હતી? પહેલા ભીલ રાજાની દીકરી હતી, એક રાજાની દીકરી હતી. એને પછી એ આત્મા મરી ગયો અને એ શરીર પડી ગયું ને પછી ભીલ કન્યા થઈને પાછી અવતરી. કથા લાંબી છે, પણ અહીંયા કે કોઈ પણ રીતે અવતાર લઈને માણસ આવતો હોય છે. ઘણા એમ કે અત્યારે તો ફેશન થઈ ગઈ છે કે હું રામનો અવતાર છું, ઘણા એમ કે, ઘણા કે હું તુલસીનો અવતાર છું, ઘણા કે હું સુખદેવનો અવતાર. તમે તમારો અવતાર થઈ જાઓ. હું વિશ્વાનંદ સરસ્વતી મારો જ અવતાર થઉં તો સારો. બીજાનો અવતાર થવાની મારે બહુ જરૂર નથી. કદાચ ભાગવતના વિચાર બનીને જીવાય, પણ કોઈનો અવતાર થવાની જરૂર નથી. એટલે જેને જાજરૂમાં બેસતા ના આવડતું હોય ને એ બધા અવતાર થઈને બેઠા છે. જે લોકો અવતારો લઈને બેઠા છે, સમાજને મોટી હાનિ થઈ છે હિન્દુ ધર્મમાં. તમે તમારો જ અવતાર થઈ જાઓ. વચમાં તો તમે વચમાં આખું પેપરોમાં કંઈક આવતું હતું કે આમ દક્ષિણ બાજુ કલ્કી અવતાર શરૂ થઈ ગયો, નકળંગ અવતાર થઈ ગયો, અને બધા ખટારા ભરી ભરીને લક્ઝરીઓ ભરી ભરીને દર્શન કરવા જાય. એટલે તમારા આંગણે તમારા મા બાપ છે, એના દર્શન કરો. ચાલીને જાત્રા જાઓ એનો વાંધો નહીં, પણ મા બાપની પ્રદક્ષિણા ન કરો તો એ અવતારે બધા એ જાત્રા એ નકામી છે. પ્રદક્ષિણા ઘરમાં છે. નારદજી બીજા જન્મમાં વિષ્ણુના પાર્ષદ તરીકે જન્મ્યા છે. આપણા શાસ્ત્રમાં માણસ નિષ્ફળ ગયાના દાખલા છે, સફળ થયા છે એના દાખલા છે. રાવણ કેમ આવો મહાન જ્ઞાની હતો? મહાન જ્ઞાની હતો છતાંય રાવણ નાશ કેમ પામ્યો? જો એકનું કારણ છે. બતાવ્યું છે કે રામાયણમાં એવું લખ્યું નથી કે રાવણ એના મા બાપની સેવા કરી હોય. પછી બીજું, નવગ્રહને ઢોલીએ બાંધ્યા તેના ખાટલે, પણ એને આવું મહાન કામ નહોતું કર્યું. બીજું કે એની સતી મંદોદરી પત્ની હતી, એનું કહ્યું નહોતું માનતું. ત્રીજું, એના માથે ગુરુ નહોતો. ચોથું, એ અભિમાની હતો. પાંચમું, રામની પત્ની સીતાને લઈ ગયો હતો, અપહરણ કર્યું, છતાં વાતો મોટી મોટી કરતો હતો. એના કારણે એ નિષ્ફળ થયો. પણ જો આપણે સારા કામ કરીએ તો જરૂર ભગવાન એની નોંધ લે છે. राम जरूर के बैठ के सबरा मुजरा ले जाकी जिनकी चाकरी ताको ते सादे जेटली आप करशु लखत छे डायरी
એ હિસાબ રાખે જ છે, પણ હિસાબ આપવો પડશે. ભગવાને એની વીણા આપી નારદજીને, એની વીણા લઈને આજે પણ નારદજી ફરે છે. શ્રીમન નારાયણ